અંકલેશ્વર તાલુકાના સરકુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મૂકેલા 14 લાખની પિકઅપની થયેલ ચોરીમાં અંકલેશ્વર તાલુકા પોલીસે એક ડ્રાઈવરની ધરપકડ કરી હતી અને પિકઅપ ગાડી કબજે કરી અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ સૂત્રીય માહિતી મુજબ મૂળ રાજસ્થાન અને હાલ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કોસમાળા ગામમાં રહેતા પ્રકાશ મનારામ ખાંચીની બોલેરો પિકઅપ ગાડી અંકલેશ્વર તાલુકાના સરકુદ્દીન ગામ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલે છે, જે પિકઅપ ગાડીનો રાજસ્થાનનો ચાલક ઈશ્વર બીજરામ સિરવી અને એક દિવસ માટે ચાલક તરીકે આવેલા લક્ષ્મણ નામનો શખ્સ ભેગા મળી ગત તારીખ 24મી જાન્યુઆરીના રોજ 14 લાખની કિંમતની પિકઅપ ગાડીની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જે અંગે પ્રકાશ ઘાંચીએ ગત તારીખ 4 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા આ પિકઅપ ચોરીમાં સંડોવાયેલ ચાલક ઈશ્વર બીજરામ સિરવીને ઝડપી પાડી 14 લાખની પિકઅપ કબજે કરી હતી, તેમજ અન્ય ચાલક લક્ષ્મણ નામના શખ્સને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।